તો જે સમાચાર વિગતવાર તો કોરોનાના કાળમાં ભણતરનો ભાર અત્યારે જે સામે આવ્યો છે ત્યારે કોરોના કાળમાં શાળાઓ ખોલવી એ કેટલી યોગ્ય તેના લઈને અત્યારે જે રીતે સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે બાળકોને પણ કોરોનાનું સંક્રમણ લાગશે તો તેની જવાબદારી કોની અને વાલીઓ તેમના સંતાનને શાળાએ મોકલશે કે કેમ અને તેની સાથે જે રીતે ઘણા લોકોની જે પ્રતિક્રિયા સામે આવતી હોય છે પરંતુ તેની વચ્ચે ગુજરાત રાજ્યમાં જે પ્રમાણે 11મી જાન્યુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12ની જે શાળાઓ સહિત અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની છેલ્લા વર્ષની કોલેજો જે શરૂ કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે અને તેમાં પણ ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખે જે પ્રમાણે કમલમ પહોંચીને જે વિરોધના સુરતો જે રીતે વણાવ્યા હતા પરંતુ તેની સાથે કોરોના કાળ વચ્ચે જે ભણતરનો ભાર જે આવ્યો છે અને તેમાં પણ કોરોના કાળમાં શાળાઓ ખોલવી કેટલી યોગ્ય તેને લઈને અમારા અમદાવાદના સંવાદદાતા બિરેન જાદવે જે વાલીઓની જે પ્રતિક્રિયા પણ જાણી હતી આવો જોઈએ વાલીઓ શું કહી રહ્યા છે। વાત કરીએ તો કોરોના કાળમાં જે શાળાને લઈને એક સૌથી મોટા સમાચાર જે છે તે મળી રહ્યા છે કારણ કે રાજ્ય સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે તેમાં એસઓપી પણ જાહેર કરી છે કે જે શાળા સંચાલકો છે તેમનું ધ્યાન રાખવું પડશે। આગામી જે 11 જાન્યુઆરી છે ત્યારથી જે શાળાઓ છે તે શરૂ થવા જઈ રહી છે ત્યારે વાલીઓ શું કહી રહ્યા છે વાલીઓ આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાત કરીશું। આગામી 11 જાન્યુઆરીથી શાળાઓ ખુલવા જઈ રહી છે રાજ્ય સરકારના નિર્ણયને કઈ રીતે જુઓ છો તમે? અમે રાજ્ય સરકારના નિર્ણય એ રીતે કરીએ છીએ કે જે સરકારે જે નિર્ણય લીધો છે અમે તો બિલકુલ એના વિરુદ્ધમાં જ છે કારણ કે અત્યારે આટલી મોટી મહામારીના અંદર સરકાર પોતે કહે છે કે લોકોને ભેગા ન થવું જોઈએ, ભીડભાડ ન કરવું જોઈએ, માસ્ક રાખવું જોઈએ અને અત્યારે એક બાજુ એવું કહે છે સરકાર કે સ્કૂલો ચાલુ કરો તો સરકાર બે બાજુ દોગલી સરકાર બે બાજુ બોલે છે બરાબર। હવે બીજી સ્કૂલ ચાલુ કરે તો સરકારને એવું કરવું જોઈએ કે જે બાળકોની જે ફી છોકરાઓની જે ફી છે અત્યાર સુધીમાં જે ફી હોય એ ફી ન લેવી જોઈએ, બધી માફ થવી જોઈએ। બીજું કે સ્કૂલની અંદર આખી સ્કૂલ સેનેટાઈઝ કરવી જોઈએ, 5 થી 10 દિવસ સ્કૂલ બંધ રાખવી જોઈએ અને પછી બાળકોને બોલાવવાના। બાળકો બોલાવો તો સેનેટાઈઝ સાબુ આ તે બધી સરકારે સુવિધા આપવી જોઈએ સ્કૂલની અંદર। ત્રીજું કે જે છોકરાઓ જે બાળકોને જે છે ભણતર એમને સરકારને લઈ અને આગળ વધવું જોઈએ કે બાળકો અત્યારે સરકાર કોરોના કરે છે। ત્રીજી વસ્તુ છે કે જે અમારા સમાજની અંદર અમારી જ વાત નથી આખા ભારત દેશની વાત છે આ અને બાળકોને આમાં મોટા ભાગે સરકાર સ્કૂલ કરતાં જે ટ્યુશન ઘરે બેઠા કરાવે છે ઓનલાઈન ઉપર એ થોડું હજી સારું રહેશે કારણ કે સ્કૂલમાં જો વધારે વધી ગયું તો સરકારની તમામ જવાબદારી રહેશે, જો બાળકને કોઈ થઈ ગયું તો ગવર્મેન્ટની જવાબદારી રહેશે આમાં। બીજા પણ વાલી છે એમની સાથે વાત કરીશું। કોરોના આવ્યો ત્યારબાદ એટલે કે 9 મહિના બાદ આજે જ્યારે જે શાળા જે શરૂ થવા જઈ રહી છે સરકારે એસઓપી પણ બહાર પાડી છે જેમાં અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે। શું આપ આપના બાળકને શાળાએ મોકલશો ખરા? જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી અત્યાર સુધી લઈને બધા વિપરીત અસરમાં છે। મારા માન્ય પ્રમાણે એવું છે કે જ્યાં સુધી કોરોના સંપૂર્ણ નાબૂદ ના થાય ત્યાં સુધી બાળકોને સ્કૂલે મોકલવા ના જોઈએ જેથી કરીને બાળકોના ભવિષ્ય સાથે આપણે ખિલવાડ ના કરી શકાય। એમના જીવને લઈને આપણે એ લોકોને સ્કૂલે ના મોકલવા જોઈએ કારણ કે સ્કૂલે જશે અને કોઈ બાળકને હશે કોરોના તો એ બીજા બાળકને પણ અસર થઈ શકે છે અને આ વર્ષ આખું સંપૂર્ણ નાબૂદ કરવું જોઈએ ને નવા વર્ષની નવા ટર્મથી જ શરૂઆત કરવી જોઈએ ને જેથી કરીને કોઈને ફીની કોઈ પણ રીતે આર્થિક પરિસ્થિતિ બધાની અત્યારે કોરોના કાળથી નબળી છે એ પરિસ્થિતિનો પણ સામનો એ લોકો વિકટ પરિસ્થિતિમાં બધા જીવી રહ્યા છે તો એમનો સામનો એ લોકો કરી શકે અને નવા વર્ષથી જ શરૂઆત કરવી જોઈએ જે બી જૂન જુલાઈ સુધી પ્રમોશન નહીં મળે એમને માસ પ્રમોશન નહીં મળે તો એ બાબતે શું કહેવું છે આપનું? એમને માસ પ્રમોશન નહીં મળે એ બહુ સામાન્ય વસ્તુ છે। મારી વાત સાંભળો, બાળકને જો કોરોના કાળમાં કોઈ પણ અસર થાય એના કરતાં એને 1 વર્ષ બાતલ જાય એમાં મને રસ છે। મારું બાળક મારા ઘરે રહેશે એમાં મને આનંદ છે। આપના મતે બાળકને ના મોકલવું જોઈએ એમને કોઈ પણ જગ્યાએ જ્યાં સુધી સંપૂર્ણ કોરોના નાબૂદ ના થાય ત્યાં સુધી બાળકને સ્કૂલે મોકલાય નહીં। બાળકના ભવિષ્ય સાથે કોઈ પણ જાતનો ખિલવાડ ના થઈ શકે। બીજા પણ વાલી છે એમની સાથે વાત કરીશું। આપ આગળ આવો અને શું કહેશો જે પ્રમાણે શાળા શરૂ થવા જઈ રહી છે કેવી રીતે જુઓ છો આ નિર્ણયને? આપ મોકલશો આપના બાળકને? અમે બાળકને મોકલવા માટે તો તૈયાર છે પણ જે સ્કૂલોમાં જે સેનિટાઈઝર વાપરવાનું છે એ વપરાય ને જે એમાં જે શૌચાલય બનાવેલું છે મતલબ કે ટોયલેટ બનાવેલું છે એ બહુ ગંદા પડ્યા છે એ પહેલાં સાફ સફાઈ થાય ના હોય તો સરકારશ્રીને અમારું કહેવાનું છે તમે ત્યાં સ્કૂલોમાં આવીને તમે ટોયલેટ મૂતેડી તમે જુઓ કેટલું ખરાબ પડ્યું છે એ આપણું કહેવાનું છે।
બીજા પણ છે વાલી, આપ આગળ આવો અને આપ જણાવો કે આપ આપના બાળકને શાળાએ મોકલશો અને મોકલશો કારણ કે અત્યારે હાલ સરકારે જાહેર કર્યું તેમાં ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ જ છે તેવું કહેવામાં આવ્યું છે. તો આપ ઓનલાઈન શિક્ષણમાં જશો કે પછી સ્કૂલમાં મોકલશો છોકરાને? અમારે સ્કૂલમાં તો ભણાવવાની ખૂબ અમને તમન્ના છે, પણ અત્યારે મહામારીની હિસાબે અમે ધંધા માટે પણ જઈએ છીએ, પણ અત્યારે અમારી જોડે કંઈ આવક નથી, એટલી તો છોકરાઓને કંઈ યુનિફોર્મ માટે, ચોપડી માટે, પછી પેન્સિલ માટે કંઈ અમારી જોડે કંઈ એ પૈસા નથી. પણ એ પણ અમે સરકારને કહીએ છીએ, એ પણ સહાય પણ કરજો બસ. તો બિલકુલથી જે પ્રમાણે સ્થાનિકો કહી રહ્યા છે ને જે વાલીઓ છે તે કહી રહ્યા છે કે જે આ નિર્ણય છે સરકારનો તે ક્યાંક ક્યાંક વ્યાજબી નથી, કારણ કે જે કોરોના કાળ દરમિયાન લોકોની રોજગારી છીનવાઈ છે તેને જ લઈને અત્યારે હાલ જે વાલીઓ છે તે માંગ કરી રહ્યા છે કે જે એક સત્રની ફી છે તે માફ થવી જોઈએ. જો કે ઓનલાઈન શિક્ષણનો પણ ઓપ્શન જે છે તે સરકારે આપ્યો છે, પરંતુ અત્યારે હાલ તો વાલીઓ જે છે તે સહેમત થઈ રહ્યા છે કે બાળકને ઘરે જ રાખવા જોઈએ. ફરી એકવાર વાલી છે એમની સાથે વાત કરીશું. આપણે પૂછવા માંગીશ, જે ઓનલાઈન શિક્ષણની પણ વાત સરકારે કરી છે, તો આપ શું માનો છો કે ઓનલાઈન શિક્ષણ સારું કે પછી બાળક શાળામાં ભણે તે સારું? આપણે અત્યારે એવું કહેવાનું છે સરકારશ્રીને કે ઓનલાઈન શિક્ષણ તો અમારા લોકોને અત્યારે શું છે ખબર કે મોંઘા મોબાઈલ લેવાની અમારી તાકાત નથી, કેમ કે અમે મધ્યમમાંથી મધ્યમ ગરીબી વર્ગમાં આવીએ છીએ, બરાબર. એટલે 10-12 હજાર રૂપિયાનો મોબાઈલ લેવાની અમારી કેપેસિટી નથી. એટલે બાળકનું જે ભણતર છે તે તો અત્યારે કોરોનાના લીધે બગડી જ રહ્યું છે, અને પ્લસ હવે અત્યારે જે ટ્યુશન બી બહારના લોકો આવીને કરાવતા હતા એ બી બંધ કરાવી દીધું છે. એટલે એના લીધે જે બાળક ઉપર અત્યારે જે ઇફેક્ટ પડી રહી છે તો બહુ ખોટામાં ખોટી ઇફેક્ટ પડી રહી છે. અને અત્યારે અમારા બાળકોને કોઈ પણ ઓનલાઈન બી અત્યારે ભણતર મળતું નથી, બરાબર છે. અને બાળકો ઘરે જ છે અમારા, અને એ લોકોને કંઈક સરકારશ્રી કંઈક કરી આલે તો આ લોકોનું કંઈક ભવિષ્ય સુધરે અને આ લોકો કંઈક આગળ આવે. આ લોકો સરકારશ્રી તો ખાલી એમ કહે છે કે અમે બજેટ ફાળશું, અમે આમ કરી દીધું, અમે ગરીબો માટે, પણ કોઈ પણ જાતની સહાયતા હજી સુધી અમને મળી નથી, બરાબર છે. એટલે અમારે સરકારશ્રીને એટલું કહેવાનું છે કે આટલી બધી તમે લોકો અમારા માટે કહો કે આ પ્રોજેક્ટ મળ્યો, આ સહાયતા મળી, પણ હજી સુધી અમારી સુધી કંઈ બી પહોંચ્યું નથી. એટલે અમારે અત્યારે અમારે મિડલ ક્લાસની જે પબ્લિક છે એમના છોકરાઓને કંઈ ઓનલાઈન શિક્ષણ બી મળતું નથી, કેમ કે એ લોકો એમ કે ઓનલાઈન માટે સ્માર્ટફોન જોઈએ, એમાં નેટ નખાવવું પડે, પાછું રિચાર્જ કરાવવું પડે, એટલે એ બધી અમારી જોડે સગવડ નથી. એટલે બિલકુલ તો વાલીઓ કહી રહ્યા છે કે સગવડ નથી અને સરકારે સગવડ કરી આપી નથી. બીજા પણ વાલી કહી રહ્યા છે કંઈક, એમની સાથે વાત શું કહેવા માંગી રહ્યા છો? મારું એ કહેવાનું છે કે જે બાળકોને ઘરે ટીવી નથી, જે બાળકોના ઘરે સ્માર્ટફોન નથી, જે લોકોના બાળકોના ઘરે ચેનલ નથી, એવા મે બી 50% આપણા ભારત દેશની અંદર હશે, તો એ લોકોના ભવિષ્ય જોડે ખિલવાડ થશે. જે લોકો સુખી છે એમની પાસે સંપૂર્ણ વસ્તુ છે તો એ લોકો એમના બાળકોને ભણાવી શકે છે, પણ જે લોકો જોડે કશું સુવિધા નથી તે લોકો એમના બાળકોને નહીં ભણાવી શકે. એટલે તમામ આખું વર્ષ સરકારે નાબૂદ કરવું જોઈએ અને ગ્રેડ બેડ સિસ્ટમ બધી નાબૂદ કરી દેવી જોઈએ અને આવતા વર્ષથી જ ભણતર શરૂ કરવું જોઈએ. તો બિલકુલથી વાલીઓ જે છે કહી રહ્યા છે કે જે આ નિર્ણય છે સરકારનો તે ક્યાંક ને તેમને મંજૂર નથી, કારણ કે જે આ કોરોના કહેર છે તેની જ વચ્ચે આ જે શૈક્ષણિક કાર્ય છે તે બંધ રહેવું જોઈએ અને આવતા વર્ષે આ શૈક્ષણિક કાર્ય ફરી એકવાર શરૂ થવું જોઈએ તેવી માંગ અત્યારે હાલ તો વાલીઓ કરી રહ્યા છે.